ભાવનગરથી કે જ્યાં માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી સંપૂર્ણ બંધ થઈ ગઈ છે। નિકાસબંધી અંગે નોટિફિકેશન ન આવવાથી અસમંજસ ઊભી થઈ છે। તળાજા, ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ છે। મૌખિક જાહેરાત થઈ ગઈ છે પરંતુ હજુ સુધી નોટિફિકેશન બહાર નથી આવ્યું। तो हराजी बंद है ते विषय વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, આખરે હરાજી તો બંધ છે પણ નોટિફિકેશનની શું રાહ જોવાઈ રહી છે? જી અજીત, શું નોટિફિકેશનની રાહમાં આખરે આ હરાજી બંધ છે? જયેશ, વાત કરવામાં આવે તો જે રીતે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના ડુંગળી પકવતા જે ખેડૂતો હતા તેની બહુ મોટી માંગ હતી છેલ્લા 3 મહિનાથી કે કોઈ પણ સંજોગોએ જે નિકાસબંધી છે તે હટાવવામાં આવે અને આખરે 2 દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જે નિકાસ છે તે નિકાસબંધીથી હટાવવામાં આવી તેવા સંપૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યું હતું। મીડિયાના માધ્યમથી પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેને લઈને ડુંગળીના ભાવમાં પણ જે વધારો આવ્યો હતો, ગઈકાલે 100-150 રૂપિયા સુધીનો વધારો આવ્યો હતો, પરંતુ જેનું નોટિફિકેશન મળવું જોઈએ તે ન મળતા આજે ભાવનગર જિલ્લાના તમામ જે માર્કેટિંગ યાર્ડો છે તેમાં હરાજી બંધ કરી દેવામાં આવી છે। કારણ કે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે આ બંધી છે તે શરૂ રહેવાની છે, 31 માર્ચ સુધી નિકાસબંધી શરૂ રહે છે, જેને લઈને 2 પ્રકારના જુદા જુદા છેલ્લા 2 દિવસમાં જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના જે મંત્રીઓ છે તેના દ્વારા જે આવેલી માહિતી અને હવે અધિકારીઓ દ્વારા મળતી માહિતી બંને વચ્ચે બહુ મોટો વિરોધાભાસને લઈને હાલમાં ડુંગળીની હરાજી બંધ કરી દેવામાં આવી છે। કારણ કે રાજ્ય ખેડૂતોને બહુ મોટી આશા ઉભી થઈ હતી કે નિકાસબંધી હટવાથી થોડો ઘણા અંશે જે 10% પણ ડુંગળી જે વેચાણમાં બાકી છે તેમને લાભ મળશે અને ચોક્કસપણે ભાવમાં પણ વધારવામાં આવ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પડવું જોઈએ તે ન મળતા ન પડતા અત્યારે ખેડૂતો, વેપારીઓ, તમામ લોકો અસમંજસમાં મુકાણા છે। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હજી જણાવી રહ્યા તે પ્રમાણે આખરે 10% જે ડુંગળી આખરે વેચવાની બાકી છે તેને ફાયદો થાય તેવી આશા રખાઈ રહી છે।